અરવલ્લીના બાયડ ખાતે બીઝેડ ગ્રુપના શોરૂમ પર ખંભાતી તાળા દેખાયા છે। બીઝેડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમમાં આરતી જયસ્વાલ નામની મહિલા ચલાવતી હોવાનું પણ સમાયું છે। આરતી જયસ્વાલ બાયડ તાલુકાની મુખ્ય એજન્ટ હોવાનું સમાયું છે। આરતી જયસ્વાલ અને તેનો ભાઈનો પરિવાર સહિત ભૂગર્ભમાં ઉતરી ગયો છે। ઝી 24 કલાક ટીમ ઇલેક્ટ્રોનિક્સના શોરૂમ પહોંચી બીઝેડ ઇલેક્ટ્રોનિક શોરૂમના દ્રશ્યો સામે આવે છે। બાયડની એજન્ટ મહિલા આરતી રોકાણકારોના કરોડો રૂપિયા ચાઉ કરી ભૂગર્ભમાં ઉતરી હોવાની માહિતીઓ હાલમાં સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો બીઝેડ એમાં આરતી જયસ્વાલ। અરવલ્લી સાબરકાંઠામાં બીઝેડના જે 6000 કરોડનું કૌભાંડ છે, કૌભાંડ એટલું પ્રસરેલું છે કે જ્યારે તપાસ એક બાદ એક તથ્યો ખુલી રહ્યા છે ત્યારે લોકોની આંખો ફાટી જઈ રહી છે અને રોકાણકારોને રડવાનો વારો આવે છે। ત્યારે બીઝેડ ગ્રુપનું વધુ એક જે બ્રાન્ચ હતી એ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આવેલી છે। આપ દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છો કે બાયડ ખાતે જે રોડ ઉપર આવેલી બીઝેડ ઇલેક્ટ્રોનિકની જે બ્રાન્ચ હતી કે જ્યાંથી એર કન્ડિશનર છે, ટીવી છે તે રોકાણકારોને આપવામાં આવતા હતા અને આ જે બ્રાન્ચ છે આરતી જયસ્વાલ નામની મહિલા ચલાવી રહી હતી અને તેમના ભાઈની પણ એની અંદર સંડોવણી સામે આવી હતી। જ્યારે સીઆઈડી ક્રાઇમની અરવલ્લી જિલ્લાની અંદર રેડ પડી હતી ત્યારબાદ જે એજન્ટો છે બે એજન્ટો ભૂગર્ભમાં જતા રહ્યા હતા। આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે શટલો છે શટલોના તારા પણ અત્યારે પડેલા છે કે જેનાથી સાબિત થઈ રહ્યું છે કે જે એજન્ટો હતા, જે મહિલા એજન્ટ હતી એ મહિલા એજન્ટ પણ અત્યારે ગાયબ થઈ ગઈ છે। અને આપણી જી 24 કલાક પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે જ્યારે આ શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે બીઝેડ ગ્રુપનો જે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ પણ અહીંયા ઉદ્ઘાટન માટે આવ્યો હતો અને ભવ્ય સમારોહ સાથે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। એનાથી સાબિત થઈ રહ્યું છે કે બાયડ તાલુકાના રોકાણકારોને પણ કેવી રીતના છેતરવામાં આવી રહ્યા હતા। હવે જોવું એ રહ્યું કે આરતી જયસ્વાલ કે જે બાયડ તાલુકાની મુખ્ય એજન્ટ હતી જે હાલ ભૂગર્ભમાં છે તેને પોલીસ ક્યારે પકડે છે અને તેને પકડશે ત્યારે કેવા તથ્યો ખુલે છે તે જોવું રહ્યું। અરવલ્લી બાયડથી મહર્ષ ઉપાધ્યાય, જી 24 કલાક।